શું તમારે એસટી બસ મુસાફરીનો પાસ કઢાવે છે, સ્ટુડન્ટ પાસ? તો આવો મિત્રો, તમને એક વિડીયો પણ બતાવું લાઈવ. જુઓ કોમ્પ્યુટરમાં. ગૂગલમાં જવાનું અને ગૂગલમાં જઈને સર્ચ બારના ઓપ્શનમાં જવાનું અને સર્ચ બારના ઓપ્શનમાં જીએસઆરટીસી ઈ પાસ એમ ઓપ્શનમાં ક્લિક કરવાનું. અને ત્યાર પછી પ્રથમમાં છે ઈ પાસ સિસ્ટમ અને એ સિસ્ટમ ખોલવાની. અને ત્યાર પછી છે પેસેન્જર પાસ સિસ્ટમ અને સ્ટુડન્ટ પાસ સિસ્ટમ. તો આપણે સ્ટુડન્ટ પાસ સિસ્ટમ ક્લિક કરવાનો અને પછી ધોરણ 1 થી 12નો પાસ કાઢવો છે તો 1 થી 12 આમાં કાઢવાના, અને કોલેજનો પાસ કાઢવો હોય તો અધરના ઓપ્શનમાં જઈને ક્લિક કરવાનું. અને પછી ન્યૂ રિક્વેસ્ટમાં જવાનું. પછી ન્યૂ રિક્વેસ્ટ ક્લિક કરીએ તો જુઓ પછી આવે છે તમારું નામ, જેમ કે નીનામાં હાર્દિક. તો હાર્દિક આવી ગયું અને એની જન્મ તારીખ લખી. પછી મેલ ફિમેલ હોય તો મેલ ફિમેલ ક્લિક કરવાનું અને રૂરલ હોય તો રૂરલને ટિક કરવાનું. અને 2 ફોટા પણ લઈ જવાનું કીધું છે. અને તમે ડિપ્લોમા કરો છો, ગ્રેજ્યુએટમાં શામાં એડમિશન લીધી છે, કોલેજમાં આઈટીઆઈ કે પીટીસી, તે પણ ક્લિક કરવાનું. પછી કોલેજનું નામ લખવાનું, પછી સરનામું લખવાનું, પછી કઈ જાતિના છો તે પણ બતાવવાનું, જનરલ, એસટી, ઓબીસી, એસસી. પછી તેનું પૂરું સરનામું બતાવવાનું, પરમિનન્ટ સરનામું, હાલનું સરનામું. પછી તમારે પાસ ક્યાં જ કાઢવાનો છે, ચડવાનું સ્થળ અને ઉતરવાનું સ્થળ તે પણ બતાડવાનું, અને રૂટ પણ બતાડવાનો, વચ્ચે કયો રૂટ આવે છે એ પણ બતાવવાનો, અને કાઉન્ટરનું નામ એ પણ બતાવવાનું, સ્ટેજ પણ બતાવવાનું, અને કયા વર્ષમાં છે એ પણ બતાવવાનું, અને કઈ સત્ર છે તે પણ બતાડવાનું. જો સત્ર, ટર્મ સત્ર ક્યાંથી ક્યાં સુધી. પછી મહિનાનો પાસ કઢાવવો છે, 3 મહિનાનો પાસ કઢાવવો છે કે ટર્મ પાસ કઢાવવો છે તે, અને તારીખ ક્લિક કરવાની. પછી અહીંયા પૂરી તારીખ પણ આવશે. અહીંયા સેવાના પ્રકાર, તમારે કઈ બસનો પાસ કાઢવો છે, સિટી બસ, લોકલ બસ, એક્સપ્રેસ, એ રીતના બસનો સિલેક્ટ કરવાને. પછી આવી જાય છે ડિપોઝિટ ટિક કરવાની. પછી ડિપોઝિટ જમા રકમ અને આઈ કાર્ડ માટે રકમ. અને પછી મોબાઈલ નંબર તમારો લખવાનો અને તમારી ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી લખવાનો. પછી પેમેન્ટ કરી દેવાનું કેપ્ચા કોડ કહીને. પછી અહીં ક્લિક કરી દેવાનું. નોંધ, એપ્લિકેશન ફોર્મમાં ભરવામાં આવેલી વિગત 1 મિનિટ સબમિટ કર્યા પછી તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવશે નહીં. જોઈ લો, સબમિટ કરી દો. સબમિટ કરીને ઓનલાઈન ભરાઈ જશે.